ગુજરાતનો દરિયા કિનારો કેટલો? બસ આટલો સવાલ થાય એટલે જવાબ આવે કે ભાઈ 1600 કિલોમીટર. પરંતુ આ જવાબ હવે સાચો નથી રહ્યો. કેમ કે ગુજરાતની ભૌગોલિક ઓળખ હવે બદલાઈ ગઈ છે અને હવે ગુજરાતનો દરિયા કિનારો 1600 નહીં પરંતુ 2340 કિલોમીટર લાંબો નોંધાયો છે. જી હા, એકદમ સાચું સાંભળ્યું. ગુજરાતની ભૌગોલિક ઓળખ સમાન દરિયા કિનારાને લઈને એક અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈમાં અંદાજે 740 કિલોમીટરનો વધારો થયો છે. ભારત સરકારના લેટેસ્ટ સર્ક્યુલર અનુસાર ગુજરાતનો કોસ્ટ લાઇન એરિયા હવે 2340.62 કિલોમીટર છે. સવાલ એ થાય કે રાતોરાત દરિયા કિનારાની લંબાઈ અને પહોળાઈમાં વધારો થયો ક્યાંથી? તો નિષ્ણાંતોનું કહેવું છે કે દરિયો વધ્યો નથી પણ આપણી જોવાની નજર બદલાઈ છે. આધુનિક હાઈ રિઝોલ્યુશન ટેકનોલોજીના કારણે હવે નાના ક્રીક વિસ્તાર અને ટાપુઓનું પણ ચોક્કસ માપન શક્ય બન્યું છે, જે અગાઉ બાકી રહી ગયા હતા. હવે હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ટેકનોલોજીના કારણે આ દુર્ગમ વિસ્તારોની લંબાઈ પણ ઉમેરાતા આ મોટો તફાવત સામે આવ્યો છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.